હરિ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ના પાઠનું ફળ આપણે સરળ શબ્દોમાં સમજીએ। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અવયુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ। હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું। પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું। એક વખત લક્ષ્મીજીએ પ્રભુને પૂછ્યું, હે પ્રભુ, ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરવાથી શું ફળ મળે છે? શ્રી ભગવાન કહે કે હે લક્ષ્મી, જે ભાવિકો નિત્ય ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરે છે તેમનો માત્ર સ્પર્શ થવાથી મનુષ્ય અધમ દેહથી છૂટી મોક્ષ પામે છે। તે માટે તમને હું એક કથા કહીશ। ગંગા તટે વસેલી કાશી નગરીમાં એક વિષ્ણુ ભક્ત સાધુ રહે છે। તે નિત્ય ગંગા સ્નાન કર્યા પછી એક ચિત્તે ગીતાજીના 4થા અધ્યાયનો પાઠ કરે। એક દિવસ સાધુ વનમાં વિચરતા બહુ થાકી ગયા। થાક ઉતારવા તે એક જગ્યાએ સાવ નજીક આવેલા 2 ઝાડની શીતળ છાયામાં આડા પડ્યા ને થોડીક જ વારમાં નિંદ્રાધીન થઈ ગયા। આ સાધુ એવી રીતે સૂતેલા કે ઝાડના થડને તેમના પગ અડેલા ને બીજા ઝાડના થડને મસ્તક અડેલું। પરંતુ થોડીક જ વારમાં એક વિચિત્ર ઘટના બની। બંને ઝાડ એકાએક કંપવા લાગ્યા અને એકાએક કડકપૂસ કરતા નીચે તૂટી પડ્યા। પરંતુ ઝાડ નીચે સૂઈ રહેલા સાધુને કંઈ પણ ઈજા થઈ નહીં। ઈશ્વરની ઈચ્છાએ આ બંને ઝાડનો જન્મ એક વિપ્ર ને ત્યાં પુત્રીઓ રૂપે થયો। જોતજોતામાં મોટી થતા બંને કન્યાઓ ધર્મની રાગી બની અને વ્રતો કરવા માંડી। બંને કન્યાઓ જોતજોતામાં પરણવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે પિતાજીને કહ્યું, હે પિતાજી, અમારે તીર્થયાત્રા કરવાની પ્રબળ ઈચ્છા થઈ છે, માટે તે અંગે અમને અનુમતિ આપો। આથી બ્રાહ્મણે બંનેને તીર્થયાત્રાએ જવાની અનુમતિ આપી। પિતાજીના આશીર્વાદ લઈ બંને કન્યાઓ યાત્રાએ નીકળી પડી। કાશી નગરીમાં તેઓને પેલા સાધુનો ભેટો થયો જે ગયા જન્મના વિષ્ણુ ભક્ત સાધુ હતા। બંને કન્યાઓએ પૂર્વેના સાધુને ઓળખી લીધા। તેમને વંદન કરી બંને કન્યાઓએ સાધુને કહ્યું કે હે મહાત્મન, આપે એક વેળા વૃક્ષ યોનિમાંથી અમારો ઉદ્ધાર કર્યો હતો। હવે આ મનુષ્ય યોનિમાંથી દિવ્ય યોનિ મળે એવી અમારા ઉપર કૃપા કરો। સાધુએ કહ્યું, હે કન્યાઓ, મેં તમારો ઉદ્ધાર કર્યો હોય તેવું મને યાદ આવતું નથી। કન્યાઓએ કહ્યું, હે મહારાજ, એક વેળા જંગલમાં તમે એ રીતે સૂતેલા કે તમારું મસ્તક એક વૃક્ષને અને બીજા વૃક્ષને અડકતા પગ હતા અને તે વૃક્ષો તૂટી ગયા હતા। એ વૃક્ષો અમે હતા। તમારા સ્પર્શથી અમારો વૃક્ષ યોનિમાંથી ઉદ્ધાર થયો અને અમને આ મનુષ્ય અવતાર મળ્યો। હવે આપ અમારો મનુષ્ય યોનિમાંથી પણ ઉદ્ધાર કરો। સાધુને બંને કન્યાઓની આ ઉત્તમ અને પ્રબળ ઈચ્છાથી પ્રસન્નતા ઉપજી। પછી તેણે સંકલ્પ કરીને બંને કન્યાઓને ગીતાજીના 4થા અધ્યાયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું ને તેઓનો મનુષ્ય યોનિમાંથી ઉદ્ધાર થયો। બંને દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠવાસી બન્યા। નમો નમઃ, નમસ્કાર। શ્રીમદ ભગવદ્ ગીતાના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો મારી ચેનલ શ્રી હરિ ધર્મા ટેલ્સને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી।